યાકુતપુરા વિસ્તારના 39 જેટલા મકાનોને તોડી પાડવા માટેની નોટિસ મળતા જ ત્યાંના સ્થાનિક રહીશો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી। છેલ્લા 50 થી 60 વર્ષથી મગરસ્વામી આશ્રમ પાસે મદાર મોહલ્લા યાકુતપુરા વિસ્તારમાં 39 જેટલા મકાનોમાં રહીશો વસવાટ કરી રહ્યા છે। તારીખ 17 જાન્યુઆરીના રોજ સિટી સર્વે અધિક મામલતદાર 3 દ્વારા અહીં નોટિસ આપવામાં આવી હતી કે 20 જાન્યુઆરીના રોજ આ ઘરો તોડી નાખવામાં આવશે। ત્યારે ઘર વિહોણા થવાની ચિંતામાં તમામ રહીશોએ એકઠા થઈ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી। વિસ્તારના રહીશોએ જણાવ્યું હતું કે ઘર વિહોણા ન કરીને તાત્કાલિક વૈકલ્પિક મકાન આપવામાં આવે અને આ રીતની માંગણી યાકુતપુરાના રહીશો દ્વારા કરવામાં આવી હતી। આજે યાકુતપુરા મગરસ્વામી આશ્રમના 39 મકાનોને મામલતદાર દ્વારા તોડવાની નોટિસ આપવામાં આવેલી છે। એટલે એ બાબતે આજે અમે સ્થાનિક રહીશોને સાથે રાખીને કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવેલા છે કે આ જે સ્થાનિકો છે એ ત્યાં છેલ્લા 50-60 વર્ષથી રહે છે। એમના નામે વેરા પાવતી આવે છે, વેરો ભરે છે, લાઇટ બિલ આવે છે, લાઇટના મીટરો એમના નામે છે, એમણે મહેસૂલ ભરેલો છે। એવું તો છે નહીં કે આ લોકો કંઈ ઘૂસીને ત્યાં રહેતા થઈ ગયા હોય। એટલે આટલા વર્ષોથી ત્યાં રહેતા હોય અને માત્ર પોલિટિકલ પ્રેશરથી એમને જે તોડવાની વારંવાર નોટિસ આપવામાં આવે છે। ત્યાં જે સ્થાનિક રહેવાસી છે એમાંથી કોઈ પ્રેગ્નેન્ટ છે, કોઈને કેન્સર પીડિત છે અને કોઈ માસૂમ બાળકો છે જેમની બોર્ડની એક્ઝામ છે। એટલે જે આવતીકાલે તાત્કાલિક આ મકાનો તોડી નાખવામાં આવશે તો સ્થાનિકો શું રોડ પર રહેશે? એક બાજુ આપણા પ્રધાનમંત્રી સાહેબ કહે છે કે બેટી બચાવો બેટી પઢાઓ અને આ જ બેટીઓને રોડ પર લાવવાની કાર્યવાહી થઈ રહી છે। એટલે અમારી એમને કલેક્ટર સાહેબને રજૂઆત હતી કે આ લોકોને વૈકલ્પિક તમે કોઈ મકાન આપો, કાં તો જે જગ્યા પર એ લોકો હાલ રહે છે એનું પ્રીમિયમ ભરવાની પરમિશન આપો, એ ભરવા પણ તૈયાર છે। એવું તો છે નહીં તમે આ મકાનો તોડીને કોઈ સરકારી કોલેજ કે સરકારી દવાખાનું બનાવવાના હોય। માત્ર પોલિટિકલ પ્રેશરને ધ્યાને રાખીને એ મકાનો તોડીને તમે ત્યાં સેન્ટિંગ જ બાંધી દેવાના છો। અગાઉ પણ સરસે તળાવની પાડની જે ડેમોલેશન થયું હતું એવું ને એવું જ પડ્યું છે। એટલે માત્ર ગરીબોને રસ્તા પર લાવીને એમના મકાનો તોડીને તમને શું મળવાનું છે? એટલે કલેક્ટર સાહેબે અમને બાંયધરી આપી છે કે એ વેરિફિકેશન કરીને તાત્કાલિક જે કાર્યવાહી કરવાની હશે એ કરશે અને એમને વિનંતી કરી છે કે જે આવતીકાલે તોડવાની કાર્યવાહી થવાની છે એને તાત્કાલિક રોકવામાં આવે। અમે આશ્રમ પાસે રહીએ છીએ। આજે અમારો આશરો છે, મારા બાપ દાદાના વર્ષોથી અમે રહીએ છીએ। તમે અત્યારે રસ્તા પર અમને નોટિસ અચાનક આપવામાં આવી કે કાલે તોડવા આવવાના છે, તો અમે ક્યાં જઈએ એમ? આજે અમે વેરો ભરીએ છીએ, લાઇટ બિલ ભરીએ છીએ, બધું જ ભરીએ છીએ, તો અમે ક્યાં જઈએ એમ? કાં તો અમને ઘરના આટલે ઘર આપો અને કાલે તાત્કાલિક તોડવા આવવાના છે એ કાં તો તારીખ થોડી લંબાવો એમ। અમે કલેક્ટર સાહેબને રજૂઆત તમે આજે કઈ જગ્યાએ કરવા અહીં કલેક્ટર ઓફિસમાં અમે રજૂઆત કરવા આવ્યા છીએ। કલેક્ટર સાહેબને હવે વાત કરી કે ભાઈ તમે અમને મદદ કરો એમ, જે થતી હોય એમ। ક્યાં જઈએ અમે એમ?